યુટ્યુબ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં કોઈ પણ માણસ પોતાની સ્કિલ, આર્ટ, એન્ટરટેનમેન્ટ, ક્રિએટિવિટી અથવા તો એજ્યુકેશનલ કન્ટેન્ટ અપલોડ કરીને પોતાનું ટેલેન્ટ આખી દુનિયાને દેખાડી શકે છે. પણ આમાંથી મને શું આવડે છે? મને તો એવું લાગે છે કે ઘણા લોકો યુટ્યુબનો ઉપયોગ ફની વિડીયોઝ જોવા માટે કરતા હોય છે, ઘણા લોકો કંઈક શીખવા માટે કરતા હોય છે અને ઘણા લોકો માટે એક સપનું હોય છે યુટ્યુબ. તો એવા ઘણા લોકોમાંથી એક હું પણ છું. મારું નામ છે હાર્દિક ચલ્લા અને આજ વાત કરીશ હું તમને મારી સ્ટોરી. तो अपनी कुर्सी की पेटी बांध लीजिए क्योंकि ये सफर होने वाला है मजेदार. તો આ વાત છે 2017ની કે જ્યારથી મારી યુટ્યુબ જર્ની સ્ટાર્ટ થઈ. અમે 3 મિત્રો હતા. જે તમે જૂના વિડીયોઝ જોયા હશે તમને ખબર જ હશે. એ સમયમાં ફની વિડીયોઝ બનાવીને બધાને હસાવવાનું કામ કરતા. મજાકમાં ઘણા બધા વિડીયો બનાવી નાખ્યા અને એમાંથી અમુક વાયરલ થઈ ગયા. તો આસપાસના લોકો ઓળખવા માંડ્યા કે યાર મસ્ત વિડીયો બનાવો છો, મસ્ત વિડીયો બનાવો છો. અને થોડી ફેમ મળવા માંડી. ફેમ કોને ન ગમે? ફેમ આવે એટલે પૈસા આવે. પણ મારે હજી કઈ ભેગું થયું નથી. साला ये दुख का खत्म नहीं होता बे. જવાબદારીના બોજમાં અને એકબીજાની ડિપેન્ડન્સીના લીધે મારા સપનાને ત્યાં બ્રેક વાગી ગઈ. અને પછી 2021માં મારા લગ્ન થઈ ગયા. પાછું ફરી એકવાર વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. મારા સપનાને ત્યાં બ્રેક જ લાગી હતી. તૂટ્યું તો નહોતું ને. ફરી એકવાર યુટ્યુબ ચેનલ બનાવી, મારી પત્ની જોડે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. ઘણા બધા વિડીયો વાયરલ ગયા. તમારા બધાના ખૂબ જ સપોર્ટને લીધે, તમે જે પ્રેમ આપ્યો છે એના માટે હું ખૂબ જ આભારી છું અને આમ જ પ્રેમ આપતા રહેજો. પણ લગ્ન કર્યાના 10 મહિનામાં જ મારે ક્રિશુનો જન્મ થઈ ગયો. ભાઈ જવાબદારી હવે વધારે વધી ગઈ. પપ્પા બની ગયો, હું પપ્પા બની ગયો. ફરી એકવાર ક્રિશુના મમ્મી ઉપર મારી ડિપેન્ડન્સી આવી ગઈ. કેમ કે અમે કપલ વિડીયોઝ બનાવતા હતા. પછી મેં વિચાર્યું કે ચલો કંઈક પોતાનું બીજું કરીએ. તો મેં એક અલગ વસ્તુ કરી, પરફ્યુમ વેચવાનું ચાલુ કર્યું. મારું નવું સ્ટાર્ટઅપ, ઈ કોમર્સ વેબસાઇટ બનાવી, એનું માર્કેટિંગ કર્યું, પ્રમોશન કર્યું, બ્રાન્ડિંગ કર્યું. તો વાત એ જ છે કે અમે કપલ વિડીયોઝ બનાવતા હતા. એકાએક પરફ્યુમનો વિડીયો હું તમને આપું કે આ લઈ લો મારું પોપ પરફ્યુમ, તો નો ગમે ને કોઈને બી. એટલે એમાં બી મને કોઈ થોડો ઓછો સપોર્ટ મળ્યો. પણ એમાંથી મને એક વસ્તુ શીખવા મળી કે નીશ, કે તમે જે નીચ નહીં તમે જે નીશ ઉપર કામ કરો એ ઉપર જ કામ કરો. ટ્રાવેલિંગના બ્લોગ બનાવો તો ટ્રાવેલિંગ બનાવો, રસોઈ બનાવો છો રસોઈ બનાવો, કપલ વિડીયો બનાવો તો કપલ વિડીયો, અને પરફ્યુમના બનાવો છો પોપ પરફ્યુમ તો પરફ્યુમના જ બનાવો ને ભાઈ. વચ્ચે બે મિક્સ નહીં કરવાનું. समझ रहे हो ना? મારા જીવનમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા. ક્યારેક એકદમ લોનલી ફીલ થાય. પણ એવું તો નથી કે લાઈફમાં એકવાર ફેલ થાય એટલે પૂરું. લાઈફમાં સ્ટ્રગલ હંમેશા રહેવાની જ છે. ફેલ રિપીટ બૂમ. પણ કોઈ તમારો પહેલો પ્રેમ હોય તો એના માટે જાન જીગરને જાંગ્યો. પહેલો પ્રેમ? કોણ છે તમારો પહેલો પ્રેમ? तू तो गया बेटे. પણ આ બધું હું શું કામ કહું છું તમને? કારણ કે હરેક ગોલમાં ક્યારેક તમારે બ્રેક લેવી પડે. એટલે આ મારી બ્રેક હતી. પણ આગળ તો વધવું પડશે ને મારી જાન. એટલે મેં બ્રેક લીધી હતી. પણ વાત છે કન્સિસ્ટન્સી. એટલે કે કન્સિસ્ટન્સી નહીં હોય તમારામાં તો તમે ગમે એટલું સારું કન્ટેન્ટ બનાવતા હશો પણ તમારા વિડીયોઝ નહીં ચાલે. વાત કન્સિસ્ટન્સીની જ છે. લાઈફમાં બી જે કરો છો કરતા રહો. હવે એ મને નથી ખબર કે આ વિડીયો તમારી લાઈફમાં કેટલો વેલ્યુએબલ છે. કંઈ બી ક્વેશ્ચન હોય, કંઈ બી સજેશન હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો. ને વિડીયો કેવો લાગ્યો એ બી કહેજો. લાઈક કરી દેજો જેથી હું યુટ્યુબના અલ્ગોરિધમને ખબર પડે કે યાર વિડીયો સારો છે, આગળ કોકને બીજાને મોકલાય. તો મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમે બી વિચારી લો કે તમારે કયા ગોલ ઉપર કામ કરવાનું છે.
હું તો થોડું થોડું મારું ચાલુ કર્યું છે ભાઈ. હવે જોઈએ એનું રિઝલ્ટ ક્યારે આવે. મળીએ ત્યારે. Yeah, no, I'm sturdy like a Millie Rocket. Skin clear, still look young, Andy Miller knockers. Money in my pocket. Don't call me a money pocket. Engine get to rocket. It sound like a thunder rocket. Yeah.